ગાંધીનગરના બૈયલ ગામે હિંસા ફેલાવનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી। દહેગામ પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। 2 દિવસ અગાઉ આરોપીઓએ આતંક મચાવ્યો હતો, પથ્થરમારો કરીને વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું। આજે તમામ આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે। મહત્વનું છે કે ગત બુધવારની મોડી રાત્રે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવા બાબતે 2 જૂથ સામસામે આવી ગયા હતા। હિંસાની આગ એટલી ભડકી હતી કે ગામ યુદ્ધ મેદાનમાં ફેરવાઈ ગયું હતું, જેમાં પથ્થરમારો, વાહનોને નુકસાન અને દુકાનમાં આગ લગાડવા જેવી ઘટનાઓ બની હતી। ઘટનાને પગલે પરિસ્થિતિ પર કાબુ મેળવવા પહોંચેલી પોલીસની ટીમ પર પણ હુમલો થયો હતો, જે બાદ પોલીસની અન્ય ટીમોએ ગામમાં ધામા નાખ્યા। એટલું જ નહીં, હિંસાની ઘટના બન્યાના ગણતરીના સમયમાં 60 જેટલા ઉપદ્રવીઓને પકડી પાડવામાં આવ્યા। આ તમામ આરોપીઓને સાથે રાખીને દહેગામ પોલીસે ગુરુવારે રાત્રે ઘટના સ્થળ પર પહોંચી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। આજે પોલીસ રિમાન્ડ મેળવવા માટે તમામ આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે।